વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને આવે છે? 7. ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? કચ્છ 406 કિમી. જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? લાખોટા ફોર્ટ. દ્વારકાધીશ મંદિરમાં કેટલા થાંભલા છે? 60. મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? ઈસવીસન 1977. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? વડોદરા. ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? વસ્તુપાલ તેજપાલ. સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાં આવેલ કળશનું વજન કેટલું છે? 10 ટન. હડપ્પી સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં ક્યારે થયો હતો? ઈસવીસન પૂર્વે 2400. ખેતીવાડીના ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? રાજકોટ. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞનું નામ જણાવો. ડૉક્ટર પી.સી. વૈદ્ય. ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? અંકલેશ્વર. ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? ડાંગ. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? અમદાવાદ. મોઢેરાના સૂર્ય મંદિરને બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા? 1200. વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકને કયા એવોર્ડથી નવાજવામાં આવે છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ એવોર્ડ. ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું? અમદાવાદ. ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ. અમદાવાદનું કાંકરિયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે? 34. ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી નાની ઉંમરમાં સ્થાન પામનાર વિકેટકીપર બેટ્સમેનનું નામ જણાવો. પાર્થિવ પટેલ. એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે? અમદાવાદ. અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી? ડાહ્યાભાઈ ઝવેરી. ઈસવીસન 1844માં બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? ભોળાભાઈ સારાભાઈ. સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ચક્ર રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? ગંગાબેન મજમુદાર. ગુજરાતમાં સૌથી મોટું સરોવર નળ સરોવર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? 186 ચોરસ કિમી. ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ ગણાય છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ.